નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં યુક્રેન 20,000 જેટ કેદીઓને યુદ્ધ મોરચે મોકલશે। આના પર વિગતથી વાત કરીએ તો નાટો અને પશ્ચિમી દેશોની મદદ અને સમર્થનથી યુક્રેન અને રશિયાની લડાઈ 2 વર્ષ કરતાં વધુ સમય ચાલી છે। જોકે યુક્રેન હવે પોતાની આર્મીમાં સૈનિકોની કમી પૂરી કરવા માટે ગુના અને આરોપોની સજા ભોગવી રહેલા જેલના કેદીઓની મદદ લેવાનું વિચારી રહ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગે યુક્રેને એક નવો કાયદો પસાર કર્યો છે, જે મુજબ સેનામાં ભરતી થવા ઈચ્છતા હોય તેવા કેદીઓને પેરોલ પર મુક્ત કરવાનો સમાવેશ થાય છે। આ નવા કાયદાને યુક્રેનના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દેતા દેશની સેનાને અંદાજે 20,000 સૈનિકો મળી શકે છે। જોકે યુક્રેન સરકારે ગંભીર પ્રકારના અપરાધો જેમ કે 2 કરતાં વધુ લોકોની હત્યા, બળાત્કાર અને દેશદ્રોહ જેવા ગુના હેઠળ ભરતી થયેલા લોકોને સેનામાં ભરતી થવાની મંજૂરી આપી નથી। ત્યારબાદના મહત્વના સમાચારમાં વિશ્વના દેશોમાં ભારતીય મસાલાના નમૂના ફેલ થતા સરકાર જાગી। આના પર વિગતથી વાત કરીએ તો મસાલામાં ઇથિલિન ઓક્સાઇડના ઘટકો પકડાતા ભારતમાંથી મસાલાની થતી નિકાસમાં ગાબડું પડી જતું અટકાવવા માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની કચેરીએ ગુજરાતમાંથી મસાલાના ઉત્પાદન સાથે સંકળાયેલા 300 ફેક્ટરીઓમાંથી સેમ્પલ્સ લઈને તેની ચકાસણીનો આરંભ કરી દીધો છે। હજી વધુ સેમ્પલ્સ એકત્રિત કરવાની કામગીરી ચાલુ જ હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાનું કહેવું છે। ગુજરાતમાંથી મિક્સ મસાલા નિકાસ કરતા 13 એકમોના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે। ગુજરાતમાં મિક્સ મસાલા તૈયાર માટે 1000 થી વધુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલા છે। તેમને ત્યાં લઈ જઈને હળદર, લાલ મરચાનો પાવડર, ધાણા, જીરું સહિતના અન્ય મસાલાઓના સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે। ઇથિલિન ઓક્સાઇડ એક પ્રકારનો રંગહીન ગેસ છે। છેલ્લા 30 વર્ષથી ઇથિલિન ઓક્સાઇડનો મસાલામાં સ્ટીરલાઇઝિંગ એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઇકોલી અને સાલ્મોનેલા જેવી જીવાતો મસાલામાં ના પડે તે માટે તેનો છંટકાવ કરવામાં આવે છે। મેડિકલ ડિવાઇસને જંતુ મુક્ત કરવા માટે પણ ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે। યુઝ એન્ડ થ્રો સિરિંજ અને કેથેટર્સમાં પણ ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં રશિયાએ ફરી યુક્રેન પર કર્યો મિસાઇલ હુમલો। આના પર વિગતથી વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। આ વચ્ચે રવિવારે રશિયાએ ફરી એકવાર યુક્રેન પર હુમલો કરી દીધો હતો। હુમલામાં 10 લોકોના મોત થયા છે। યુક્રેન શહેર ખાર્કિવના મેયર ઇહોર તેરખોવે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે 2 રશિયન મિસાઇલોએ એક રિસોર્ટ પર હુમલો કર્યો હતો। અહીં લોકો આરામ કરી રહ્યા હતા। દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે। મૃતકોમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે। એના પછીના અગત્યના સમાચારમાં તારક મહેતાનો સોઢી ઘરે પાછો આવ્યો। આના વિશે વિગતથી વાત કરીએ તો 25 દિવસથી ગુમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સોઢી ઉર્ફે ગુરુચરણસિંહ ઘરે પરત ફર્યા છે। તેના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવાની FIR નોંધાવી હતી। પરત ફરતા પોલીસે ગુરુચરણની પૂછપરછ કરી હતી। આ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર ગયો હતો। તે અમૃતસર, લુધિયાણા અને અન્ય શહેરોના ગુરુદ્વારામાં ઘણા દિવસો રોકાયો હતો। પછી તેને સમજાયું કે તેણે ઘરે પાછા ફરવું જોઈએ। એના પછીના મહત્વના સમાચારોમાં વિદેશમાં પૈસા મોકલવા મોંઘા થયા, ચાર્જ વધ્યો। આના વિશે વિગતથી વાત કરીએ તો હવે વિદેશમાં પૈસા મોકલવા મોંઘા થશે। SBI, HDFC અને એક્સિસ સહિત ભારતની ઘણી બેંકોએ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કર્યો છે। RBI ભારતમાંથી વિદેશમાં પૈસા મોકલવા માટે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ એટલે કે LRS સ્કીમ ચલાવે છે। આ યોજના હેઠળ એક ભારતીય એક વર્ષમાં $2.5 લાખ સુધીની રકમ શિક્ષણ અને તબીબી ખર્ચ માટે મફત મોકલી શકે છે। પરંતુ હવે મોટાભાગની બેંકોએ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટો નિર્ણય। આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કેટલાક જગ્યા પર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જોકે વધારે બિલ આવતું હોવાના આરોપો સાથે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। વડોદરામાં સૌથી વધારે વિરોધ જોવા મળી રહ્યો છે, જેને લઈને MGVCLએ મોટો નિર્ણય લીધો છે। હાલ પૂરતી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરી છે। આ ઉપરાંત ફરિયાદીને ત્યાં ચેક મીટર લગાવી તપાસ પણ કરવામાં આવશે। હાલ પૂરતું સામેથી અરજી કરાશે ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। એના પછીના મહત્વના સમાચારમાં નોકરી અંગે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। આના પર વિગતથી જાણીએ તો PWD અને ફોરેસ્ટ એમ્પ્લોય યુનિયન તથા અન્ય લોકો દ્વારા કરાયેલી અરજી અંગે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે કહ્યું કે અગાઉથી જાણ કે નોટિસ આપ્યા વિના કામદારોને નોકરીમાંથી છૂટો કરવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનું પગલું કહેવાય। આ સાથે વન વિભાગના કામદારોને નોકરીમાંથી દૂર કરવાના મેનેજમેન્ટના નિર્ણયને હાઈકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો। રજૂઆતની તક આપી યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વિના મળશે લાયસન્સ. આના પર વિગતથી વાત કરીએ તો સોશિયલ મીડિયામાં રાજકોટ આરટીઓની કામગીરીને લઈ એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપવાનો દાવો કરવામાં આવ્યો છે. આથી રાજકોટ આરટીઓની કામગીરી શકના દાયરામાં આવી છે. પોસ્ટમાં દાવો કરાયો છે કે ટેસ્ટ વિના જ 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ મળી જશે. હાલમાં રાજદીપસિંહ ડાભી વિરુદ્ધ આરટીઓએ અરજી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એના પછીના મહત્વના સમાચારમાં વિરોધ વચ્ચે હવે અહીં લાગશે સ્માર્ટ મીટર. આના પર વિગતથી વાત કરીએ તો સ્માર્ટ મીટરના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા સિટીમાં ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મામલે હોબાળો થયો છે. લોકોએ વધુ બિલ આવતું હોવાની ફરિયાદો કરી છે. હાલમાં MGVCLએ મીટર લગાવવાની કામગીરી પર બ્રેક લગાવી છે. લોકોની શંકાઓ દૂર કરવા હવે સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જનતાની ગેરસમજ દૂર કરવા સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતીય હવામાન વિભાગની આગાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતભરની સાથે દેશના વિવિધ રાજ્યોમાં ગરમી વધી ગઈ છે. ત્યારે દેશના હવામાન વિભાગે નવી આગાહી કરી છે. તે મુજબ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં લૂથી લઈને ગંભીર લૂની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. તેમજ આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સ્માર્ટ મીટરોના કારણે અમારા મંગળસૂત્રો વેચાઈ જશે. આના વિશે વિગતથી વાત કરીએ તો સ્માર્ટ મીટર મામલે વડોદરા LK નગરની મહિલાઓએ વિરોધ કર્યો હતો. તેઓએ કહ્યું કે GEB મીટર કાઢી લે, નહીં તો અમે તેને ઉખાડીને કચેરીમાં ફેંકી જઈશું અને વીજલાઇન પરથી ડાયરેક્ટ વીજળી વાપરીશું. જૂના મીટરો પાછા આપો. એક મહિલાએ કહ્યું કે ₹2000નું રિચાર્જ કરાવ્યું, 4 દિવસમાં માત્ર ₹700 બચ્યા. જો આમ થતું રહ્યું તો અમારા મંગળસૂત્રો વેચાઈ જશે. સરકાર ગરીબોને વધુ ગરીબ બનાવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો, 26,000 દર્દીઓ. આના પર વિગતથી વાત કરીએ તો સિંગાપોરમાં કોરોના દર્દીઓની સંખ્યા ફરીથી વધવા લાગી છે. 5 થી 11મી મે વચ્ચે અહીં લગભગ 26,000 કેસ નોંધાયા હતા. કોરોના મહામારીના દૈનિક કેસ 181થી વધીને લગભગ 250 થઈ ગયા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વભરમાં ડર ઊભો કર્યો છે કે શું આ કોરોનાની નવી લહેર તો નથી ને. ત્યારબાદના મહત્વના સમાચારમાં 6 મહિનામાં POK આપણું થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના પાલઘરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અમે એવા કોઈની પૂજા નહીં કરીએ જે અમારો દુશ્મન હોય. જો કોઈ અમારા લોકોને મારી નાખે તો અમે તેમની પૂજા નહીં કરીએ, પરંતુ તેમને તે જવાબ આપીશું જેના તેઓ લાયક છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપની સરકાર બનવા દો, આગામી 6 મહિનામાં POK આપણું થશે. અમે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન જેવા નથી. જો કોઈ ભારત તરફ આંખો વાંકો કરીને જુએ છે તો તેની આંખો બહાર કાઢી દેવાય છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં નરેન્દ્ર મોદી શાકાહારી નથી. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ શાકાહારી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી કહે છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે મુસ્લિમ ભાઈઓ ઈદ પર તેમના ઘરે ખાવાનું મોકલતા. તો મતલબ કે મોદીજી, તમે શાકાહારી નથી. તમે આખા દેશને કહો છો કે તમે શાકાહારી છો. જ્યારે તમે નાના હતા ત્યારે મુસ્લિમ ભાઈઓ તમને ખાવાનું મોકલતા હતા અને તમે જમતા હતા, તો પછી તમે શાકાહારી નથી. દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના મહત્વના સમાચારમાં કેનેડા જતા પહેલા આ જાણો, હેરાન નહીં થાવ. આના પર વિગતથી વાત કરીએ તો સરળતાથી વિઝા અને PR મળવાના કારણે કેનેડા જતા વિદ્યાર્થીઓ અને લોકોની લાઈન લાગી છે. જો કે ત્યાં હવે પહેલા જેવી સ્થિતિ નથી. હાલના રિપોર્ટ પ્રમાણે કેનેડામાં મોંઘવારી સતત વધી રહી છે. ત્યાં રહેવાનો ખર્ચ ભારત કરતાં 260% વધુ છે. ઘરનું ભાડું અહીં કરતાં 500% વધ્યું છે. તો સામે 2 વર્ષમાં અહીંથી સ્ટુડન્ટ વિઝા પર ગયેલા 70% વિદ્યાર્થીઓને નોકરી નથી મળી. વિદ્યાર્થીઓ માટે કામના કલાકો પણ ઘટાડી દીધા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડોક્ટરોએ ગર્ભાશયમાં 3 ફૂટ લાંબુ કપડું છોડી દીધું. આના વિશે વિગતથી જાણીએ તો કર્ણાટકની કોલારની NNR સરકારી હોસ્પિટલમાં 5મી મેના રોજ એક મહિલાની ડિલિવરી થઈ હતી. પ્રસૂતિના 4 દિવસ બાદ પેટમાં અસહ્ય દુખાવાને કારણે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં અલ્ટ્રાસાઉન્ડમાં યુવતીના ગુપ્તાંગમાં કપડું છોટેલું હોવાનું બહાર આવ્યું હતું. પછી તેના પેટમાંથી 3 ફૂટ કપડું કાઢવામાં આવ્યું હતું. આ મામલે યુવતીના પતિએ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં ચાંદીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ₹90,000. આના વિશે વિગતથી વાત કરીએ તો ચાંદીએ આજ સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. તારીખ 18મી મેના રોજ ચાંદી ₹89,680 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. જીએસટી સાથે બજાર કિંમત ₹92,000 પ્રતિ કિલો છે. મોંઘવારી માટે ચીનની મોટા પ્રમાણમાં ખરીદી, સટ્ટાબાજી અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જવાબદાર ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે 4 મહિનામાં ચાંદી ₹17,000 મોંઘી થઈ ગઈ છે. જો આ ગતિ ચાલુ રહેશે તો ચાંદી ટૂંક સમયમાં પ્રતિ કિલો ₹1,00,000 પાર કરી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં તોકતે જેવું વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે. આના વિશે વિગતથી વાત કરીએ તો અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી છે. તેઓએ કહ્યું કે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે, જે પશ્ચિમ બંગાળમાં 26મી મેના રોજ ભારે અસર પહોંચાડશે. ચક્રવાતને કારણે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ચક્રવાત જો ઓમાન તરફ નહીં ફંટાય તો તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોને તોકતે કરતાં પણ વધારે નુકસાન પહોંચાડશે. ચક્રવાતને કારણે ભારે વરસાદ અને વીજ કરંટની શક્યતાઓ રહેલી છે. 8મી જૂન બાદ અરબ સાગરમાં અસર જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભાજપે પક્ષ વિરોધી કામ કરનારાઓનો રિપોર્ટ માંગ્યો. આના પર વિગતથી વાત કરીએ તો આ લોકસભા ચૂંટણીમાં ભાજપના કેટલાક નેતાઓ અને હોદ્દેદારોએ પાછલા બારણે કોંગ્રેસને મદદ કરી ભાજપને જ હરાવવાના પ્રયત્નો કર્યા છે. આવી વાત કમલમ સુધી પહોંચી છે. બનાસકાંઠા, વડોદરા, પોરબંદર, પાટણ, અમરેલી, આણંદ વગેરે બેઠકો પર ભાજપના નેતા અને હોદ્દેદારોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, જેથી કમલમમાંથી શહેર અને જિલ્લા પ્રમુખો પાસે આ અંગે રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણી પછી આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજકોટમાં શરૂ થયો ફન સ્ટ્રીટ કાર્યક્રમ. આના વિશે વિગતથી વાત કરીએ તો દર વર્ષની જેમ રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા ઉનાળુ વેકેશન પડતા જ નાના ભૂલકાઓ માટે ફન સ્ટ્રીટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં રેડક્રોસ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો મોબાઈલની ગેમ ભૂલીને જૂની વિસરાયેલી રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળા દોડ, કેરમ ડાન્સ જેવી 30 રમતોની મજા માણી હતી. હજારોની સંખ્યામાં અહીં લોકો આ રમતો નિહાળવા એકઠા થયા હતા. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇન્ડિયા ગઠબંધનનો કયો નેતા વડાપ્રધાન બનશે. આના પર વિગતથી વાત કરીએ તો બિહારના બેતિયામાં એક જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી જીતશે તો વડાપ્રધાન કોણ હશે? શું મમતા બેનર્જી વડાપ્રધાન બનશે? અરવિંદ કેજરીવાલને ફરી જેલમાં જવું પડશે? શું રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે? પાકિસ્તાનની ગોળીનો જવાબ ગોળીઓથી કોણ આપશે? ચંદ્રયાનને ચંદ્ર પર કોણ મોકલશે? તેમની પાસે કોઈ નેતા નથી. જો કોઈ વડાપ્રધાન બની શકે છે તો તે નરેન્દ્ર મોદી જ બની શકે છે. એના પછીના મહત્વના સમાચારમાં મોદી 4 તારીખે નિવૃત્તમાન પીએમ બનશે. આના પર વિગતથી વાત કરીએ તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે પહેલા 2 તબક્કા પછી મેં પોતે કહ્યું હતું કે ભાજપ દક્ષિણ ભારતમાં સાફ અને ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ ભારતમાં હાફ એટલે કે અડધી થઈ જશે. ત્રીજા અને ચોથા તબક્કામાં પણ આવું જ થયું. હવે નક્કી થયું છે કે 4 તારીખે નરેન્દ્ર મોદી નિવૃત્તમાન વડાપ્રધાન બનશે અને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનશે. મોદી સરકાર દ્વારા જે રીતે ઈડી, સીબીઆઈ, આઈટીનો દુરુપયોગ કરવામાં આવ્યો તે પહેલા ક્યારેય થયો નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ખુલાસો કોવેક્સિન પર સંશોધન અધૂરું. આના વિશે વિગતથી વાત કરીએ તો IMS BHUના જેરિયાટ્રિક વિભાગના અધ્યક્ષ પ્રોફેસર SS ચક્રવર્તીની કોવેક્સિન પરની શોધને BHUની 4 સભ્યોની તપાસ સમિતિએ અધૂરી કહી છે. સમિતિ મુજબ સંશોધનમાં કોઈની પણ એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવી નથી. મોબાઈલની મદદથી કોવેક્સિન મેળવનારાઓને ગેરફાયદા વિશે પૂછવામાં આવ્યું, જે કોઈપણ સંશોધનની ગુણવત્તા માટે યોગ્ય નથી. સંશોધનમાં ચક્રવર્તીએ કહ્યું હતું કે રસી લેવાથી ચામડીના રોગો, તાવ અને અન્ય ઘણી બીમારીઓ થઈ શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સિંહણ વિફરી તોફાન મચાવ્યું, હુમલો કર્યો. આના પર વિગતથી જાણીએ તો ગીર સોમનાથ જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં અને નવા ગામના વાડી વિસ્તારમાં એક સિંહણે લોકોમાં ભયનો માહોલ બનાવ્યો છે, જેમાં સિંહણ વિફરતા તોફાન મચાવ્યું હતું. સિંહણ સાથે બચ્ચા હોવાથી અગ્રેસિવ બની હતી. સિંહણે એક શખ્સ પર હુમલો પણ કર્યો હતો. રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો છે. વાડીએ જતા લોકોમાં પણ ભય ફેલાયો છે. વન વિભાગ સિંહણ અને બચ્ચાઓને સલામત સ્થળે ખસેડવા માટે કામે લાગ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ચોમાસું બેસી ગયું, જાણો ક્યાં સુધી પહોંચ્યું. આના પર વિગતથી જાણીએ તો ચોમાસું અંદામાન અને નિકોબાર સુધી પહોંચી ગયું છે. ભારતીય વન વિભાગ અનુસાર 31 મે સુધીમાં કેરળ પહોંચી જશે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબારમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ 8મી જૂને કેરળ પહોંચ્યું હતું. જોકે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. મધ્યપ્રદેશમાં 16 થી 21મી જૂન અને રાજસ્થાનમાં 25મી જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચવાની ધારણા છે. જ્યારે ગુજરાતમાં 19
થી 30મી જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં હીટવેવથી પોતાને કેવી રીતે બચાવશો, આના પર વિગતથી વાત કરીએ તો દેશના મોટા ભાગના રાજ્યોમાં લોકો ગરમીથી ત્રાસી રહ્યા છે। ઘણા રાજ્યોમાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આવી સ્થિતિમાં ગરમી અને હીટવેવથી પોતાને બચાવવા માટે ઠંડી જગ્યાએ રહો, હળવા રંગના અને છૂટક આરામદાયક કપડાં પહેરો, તડકામાં બહાર જતી વખતે માથું ઢાંકો, પ્રવાહી પીવો, તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો, તેમજ સૂર્યપ્રકાશ અને ગરમ પવનોના સીધા સંપર્કમાં આવવાનું પણ ટાળો। ત્યાર પછીના અગત્યના સમાચારમાં આઈડીએફસી બેંક અને આઈડીએફસી લિમિટેડના મર્જરને મંજૂરી, આના પર વિગતથી વાત કરીએ તો આઈડીએફસી ફર્સ્ટ બેંક અને આઈડીએફસી લિમિટેડનું મર્જર થશે। બેંકના શેરધારકોએ મર્જરને મંજૂરી આપી દીધી છે। બેંકે તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે કે બેંકના 99.95% ઇક્વિટી શેરધારકો દ્વારા મર્જરને મંજૂરી આપવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પણ આ મર્જરને મંજૂરી આપી શકે છે। આરબીઆઈ ડિસેમ્બર 2023 બેંકના રિવર્સ મર્જરને માટે પરવાનગી આપી હતી। ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેજરીવાલ કોંગ્રેસનું બટન દબાવશે, હું આમ આદમી પાર્ટીનું દબાવીશ, આના પર વિગતથી વાત કરીએ તો રાહુલ ગાંધીએ 18મી મેના રોજ દિલ્હીમાં કોંગ્રેસના 3 ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો। દિલ્હીની 7 લોકસભા સીટમાંથી 3 સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડે છે અને 4 પર આમ આદમી પાર્ટી। સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પાયાના સ્તરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો વિશે પણ વાત કરી અને કહ્યું કે દિલ્હીની તમામ 7 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન જીતશે। કેજરીવાલ કોંગ્રેસનું બટન દબાવશે અને હું આમ આદમી પાર્ટીનું બટન દબાવીશ। એના પછીના મહત્વના સમાચારમાં અફઘાનિસ્તાનમાં પૂર બાદ 68 લોકોના મોત, આના પર વિગતથી વાત કરીએ તો અફઘાનિસ્તાનના ઘોરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે। અહીં ભારે વરસાદને કારણે આવેલા પૂર પછી 68 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ ગુમ છે। પૂરમાં 300 કરતાં પણ વધારે પશુઓ મૃત્યુ પામ્યા છે। તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે વરસાદ અને પૂરના કારણે ઘોર પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયો છે। અહીં રહેતા 2500 પરિવારો પ્રભાવિત થયા છે। 4 જિલ્લામાં સંપત્તિ અને જમીનને નુકસાન થયું છે, જો કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીએ 140 કરોડ ભારતીયોને વારસદાર જાહેર કર્યા, આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ નોર્થ ઇસ્ટ દિલ્હીમાં જનસભા દરમિયાન કહ્યું કે મારો કોઈ વારસદાર નથી, દેશના 140 કરોડ લોકો મારા વારસદાર છે। હું તમારા માટે દિવસ રાત મહેનત કરું છું, મારી દરેક ક્ષણ તમારા માટે છે, લોકોના સપના માટે મારું જીવન કુરબાન છે। મેં 50-60 વર્ષ પહેલાં મારું ઘર છોડી દીધું હતું, ત્યારે મને ખબર નહોતી કે એક દિવસ હું લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીશ અને 140 કરોડ ભારતીયો મારો પરિવાર બની જશે। એના પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી સાથે ડિબેટ થાય તો રાહુલ ગાંધી આ સવાલો પૂછશે, આના પર વિગતથી જાણીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું નરેન્દ્ર મોદી સાથે ગમે ત્યારે ડિબેટ માટે તૈયાર છું, પરંતુ તેઓ નહીં કરે। જો ડિબેટ કરશે તો હું તેમને આ સવાલો પૂછીશ, જેમાં અદાણી સાથે શું સંબંધ છે, ઇલેક્ટોરલ બોન્ડના નામે ડોનેશન બિઝનેસ કેમ ચલાવો છો, ખેડૂતો માટે કાળો કાયદો કેમ લાવ્યા, કોરોનામાં થાળી વગાડવાનું કેમ કહ્યું, ચીનની સેનાએ ભારતની જમીન કેવી રીતે કબજે કરી અને અગ્નિવીર યોજના શા માટે લાવ્યા। દર્શક મિત્રો, રાહુલ ગાંધીના આ સવાલો વિશે તમારા શું મંતવ્ય છે, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। એના પછીના મહત્વના સમાચારમાં સલમાનથી હજુ નથી બન્યો આ રેકોર્ડ, રણબીર પણ આગળ, આના પર વિગતથી વાત કરીએ તો બોલિવૂડમાં 36 વર્ષનો સમય થવા છતાં સલમાન ખાન હજુ સુધી એક રેકોર્ડ બનાવી નથી શક્યો। શાહરૂખ ખાન, આમિર ખાન અને રણબીરે પણ આ રેકોર્ડ બનાવ્યો છે। એક સમય હતો કે જ્યારે 100 કરોડ ક્લબની વાતો થતી હતી, હવે તો જે ફિલ્મો પહેલા જ દિવસે 50 કરોડની કમાણી કરે તેને રેકોર્ડ અને સફળ ગણવામાં આવે છે। સલમાન ખાનની એક પણ ફિલ્મે પહેલા દિવસે 50 કરોડની કમાણી નથી કરી, જ્યારે અનેક એક્ટર આ કામ કરી ચૂક્યા છે। એના પછીના અગત્યના સમાચારમાં આજે શેર બજારમાં રજા, આના પર વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણીના લીધે આજે એટલે કે સોમવારે શેર બજાર બંધ રહેશે। નેશનલ સ્ટોક એક્સચેન્જે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે 20મી મે 2024ના રોજ મુંબઈમાં મતદાન થવાનું છે। આવી સ્થિતિમાં આ દિવસે શેર બજારમાં કોઈ કામકાજ નહીં થાય। નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની કલમ 25 હેઠળ ચૂંટણીમાં નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એનએસસી અને બીએસસીએ મહિના પહેલા જ 20મી મેના રોજ શેર બજારમાં રજા જાહેર કરી હતી।
એના પછીના વધુ એક મહત્વના સમાચારોની વાત કરીએ તો પતંજલિની સોનપાપડીનું સેમ્પલ ફેલ, 3ને જેલ. આના પર વિગતથી વાત કરીએ તો બાબા રામદેવ અને પતંજલિનો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ હવે ઉત્તરાખંડના પિથોરગઢ કોર્ટ દ્વારા પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સહિત 3 લોકોને 6 મહિનાની જેલ તેમજ દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2020માં પતંજલિની સોનપાપડીનું સેમ્પલ ફૂડ વિભાગના ટેસ્ટમાં ફેલ થયું હતું. ત્યાર પછી વેપારી, સપ્લાયર અને પતંજલિના મેનેજર સામે કેસ દાખલ થયો હતો, જેમાં હવે સજાની સુનાવણી થઈ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભયંકર ગરમી વચ્ચે વાવાઝોડાની આગાહી. આના પર વિગતથી જાણીએ તો ગુજરાત સહિત દેશમાં ભયંકર ગરમી પડી રહેશે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. આગાહી અનુસાર બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે, જેની અસર ગુજરાતમાં પણ થશે. 22મી તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી સંભાવના છે. 24મી તારીખે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં થઈ શકે છે. એટલે કે 27મી મે આસપાસ રાજ્યમાં કમોસમી વરસાદ આવશે. એના પછીના મહત્વના સમાચારમાં સ્વાતિ માલીવાલ કેસમાં પોલીસનો મોટો ખુલાસો. આના પર વિગતથી વાત કરીએ તો સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે ઘટના સમયના સીસીટીવી ગાયબ છે. પોલીસે જપ્ત કરેલા સીસીટીવી ફૂટેજમાં ઘટનાના ફૂટેજ બ્લેન્ક દેખાઈ રહ્યા છે. દિલ્હી પોલીસે વિભવ કુમારના રિમાન્ડ લેતી વખતે કોર્ટને પણ આ વાત કહી છે. દિલ્હી પોલીસને શંકા છે કે સીસીટીવી સાથે છેડછાડ કરવામાં આવી છે. આ તરફ વિભવ કુમારનો ફોન ફોર્મેટ થઈ ગયો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભાજપે ઓપરેશન ઝાડુ શરૂ કર્યું. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન આમ આદમી પાર્ટીને ખતમ કરવા અને કચડી નાખવા માંગે છે. આમ આદમી પાર્ટી પડકાર બને તે પહેલા ભાજપે ઓપરેશન ઝાડુ શરૂ કરી દીધું છે. આ અંતર્ગત આમ આદમી પાર્ટી નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના બેંક ખાતા જપ્ત કરવામાં આવશે. આ લોકો પાર્ટી ઓફિસ ખાલી કરીને અમને રસ્તા પર લાવવા માંગે છે. ખોટા કેસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરશે. દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલના આક્ષેપો વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના મહત્વના સમાચારોમાં ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનશે. આના વિશે વિગતથી જાણીએ તો T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ રહ્યો છે. BCCIએ પણ નવા કોચ માટે અરજીઓ મંગાવી છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે BCCI પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના આગામી કોચ બનાવવા માંગે છે. આ માટે BCCIએ ગંભીરનો સંપર્ક પણ કર્યો છે. IPL પૂરી થયા બાદ આ અંગે આગળ વાત થાય તેવી શક્યતા છે. હેડ કોચ માટે અરજીની છેલ્લી તારીખ 27 મે 2024 છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સરકારી અધિકારીએ આખા ગામની જમીન ખરીદી લીધી. આના પર વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં GST કમિશનર તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત વળવીએ મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર નજીક જારણી ગામની 620 એકર જમીન ખરીદી લીધાનો આરોપ લાગ્યો છે. સરકાર જમીન હસ્તગત કરી રહી છે તેવું જણાવીને પરિવારના લોકોના નામે દસ્તાવેજ કરાવી લીધાની માહિતી સામે આવી છે. RTI એક્ટિવિસ્ટો આ વાત સામે લાવ્યા છે. આ ઉપરાંત ત્યાં 40 એકરમાં ગેરકાયદે રિસોર્ટનું બાંધકામ કર્યાનો પણ આરોપ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇન્ડિયન રેલવેના સ્ટોકે સ્પીડ પકડી. આના પર વિગતથી વાત કરીએ તો ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનના શેર આ અઠવાડિયે એટલે કે 19મી મેના રોજ પૂરા થતા અઠવાડિયે જબરદસ્ત ફોકસમાં રહ્યા છે. રેલવેના આ શેરે આ અઠવાડિયામાં રોકાણકારોને 17%થી વધુ વળતર આપ્યું છે, જ્યારે છેલ્લા એક મહિનામાં રેલવેનો આ સ્ટોક 22%થી વધુ ઉંચકાયો છે. આ સિવાય આ એક વર્ષમાં તેના રોકાણકારોને 411%નું મલ્ટીબેગર વળતર પણ આપ્યું છે. 18મી મેના રોજ એટલે કે સ્પેશિયલ ટ્રેડિંગ દરમિયાન BSE પર IRFSCનો શેર 2.61% વધીને ₹173.20 પર બંધ થયો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં સ્માર્ટ મીટર અંગે બાયડના ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં અનેક જગ્યાએ વધારે બિલ આવતું હોવાના આરોપો સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ટ્રાયલ પીરિયડ વધારવાની માંગ પણ કરી છે. હાલ જે 3 દિવસનો ટ્રાયલ પીરિયડ છે તેને 6 દિવસ કરવાની રજૂઆત કરી છે, જેથી લોકો સ્માર્ટ મીટર અને તેમના જૂના મીટરની રીડિંગની સરખામણી કરી શકે. એના પછીના અગત્યના સમાચારમાં ઇઝરાયેલની એર સ્ટ્રાઇકમાં 83 લોકોના મોત. આના પર વિગતથી વાત કરીએ તો તારીખ 19મી મેના રોજ ઇઝરાયેલની સેનાએ ગાઝા પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 83 લોકોના મોત થયા હતા તો 195થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર ઇઝરાયેલે રાહત શિબિરોને નિશાન બનાવી હુમલો કર્યો હતો. હુમલાના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને અનેક લોકો ઇમારતોના કાટમાળ નીચે દટાયા હતા. તેમને બચાવવા માટે પણ બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલના 3 નાગરિકો
નાગરિકોના મૃતદેહ મળ્યા બાદ ઇઝરાયલ ગુસ્સે થયું હતું. એના પછીના મહત્વના સમાચારમાં કોંગ્રેસ રાયબરેલીને પોતાની સંપત્તિ માને છે. આના પર વિગતની વાત કરીએ તો જમશેદપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસનો રાજકુમાર વાયનાડથી ભાગીને ચૂંટણી લડવા રાયબરેલી ગયો છે. તે બધાને કહેતો ફરે છે કે આ મારા મમ્મીની બેઠક છે. તેની માતા પણ ત્યાં ગઈ હતી અને કહ્યું કે હું મારા પુત્રને સોંપી રહી છું. રાયબરેલીના લોકો પૂછે છે કે તમારો પુત્ર અમને સોંપો છો કે રાયબરેલી તમારા પુત્રને સોંપો છો. કોંગ્રેસ રાયબરેલીને તેમની પારિવારિક સંપત્તિ માને છે. એના પછીના મહત્વના સમાચારમાં નેચરલ આઈસ્ક્રીમના સ્થાપકનું નિધન. આના પર વિગતથી વાત કરીએ તો નેચરલ આઈસ્ક્રીમના સ્થાપક રઘુનંદન કામતનું નિધન થયું છે. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. મુંબઈની HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આ વિશે માહિતી આપતા કંપની કહ્યું કે આ અમારા માટે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ દિવસ છે. નેચરલ આઈસ્ક્રીમના દેશના 15 શહેરોમાં 165થી વધુ આઉટલેટ્સ આવેલા છે. એના પછીના મહત્વના સમાચારોમાં રાહુલ અને અખિલેશની સભામાં ભારે હંગામો. આના પર વિગતથી જાણીએ તો પ્રયાગરાજમાં ઇન્ડિયા ગઠબંધનની જાહેર સભા પહેલા હંગામો થયો હતો. ટોળાએ સ્ટેજની આસપાસ લગાવેલા બેરિકેડ્સને તોડી નાખ્યા હતા. અખિલેશ અને રાહુલ અહીં પહોંચતા જ કાર્યકર્તાઓ બેકાબૂ બની ગયા હતા અને નેતાઓના મન સુધી પહોંચી ગયા હતા. હંગામો એટલો જોરદાર બની ગયો કે રાહુલ અને અખિલેશ ભાષણ આપ્યા વિના જ સ્થળ પરથી નીકળી ગયા હતા. આ હંગામામાં અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી તો મીડિયા કર્મીઓના કેમેરા સ્ટેન્ડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. એના પછીના મહત્વના સમાચારોમાં ઈડી અને સીબીઆઈ બંધ કરી દઈશું. આના પર વિગતથી વાત કરીએ તો સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો હું પોતે પ્રસ્તાવ લાવીશ કે ઈડી અને સીબીઆઈ બંધ કરી દેવામાં આવે. ભાજપ બંને એજન્સીનો દુરુપયોગ કરે છે. આ બંને એજન્સીઓની જરૂર નથી. જો કોઈ ભ્રષ્ટાચાર કે કૌભાંડ કરશે તો તેની તપાસ માટે આવકવેરા વિભાગ છે. દરેક રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરો પણ છે, તે જોઈ લેશે. હવે દર્શક મિત્રો, અખિલેશ યાદવના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના અગત્યના સમાચારમાં મોદીની નિવૃત્તિ જરૂરી. રાહુલ ગાંધીના નિવેદન વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ જનસભા સમયે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે તમે નરેન્દ્ર મોદીથી જે બોલાવવા માંગો છો તે મને કહો, હું તેમને તેમના ભાષણમાં તે બોલાવીશ. તેમની જીભ પર માત્ર એક વધુ શબ્દ આવવાનો બાકી છે, જે બેરોજગારી છે. યુવાનોને રોજગારી મળે તે માટે મોદીની નિવૃત્તિ જરૂરી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ચાવાળાને ₹49 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી. આના પર વિગતથી વાત કરીએ તો પાટણ શહેરમાંથી એક માનવામાં ન આવે તેવી ઘટના બની છે. માર્કેટ યાર્ડમાં ચાની કિટલી ચલાવતા શખ્સને ઇન્કમ ટેક્સ વિભાગે નોટિસ મોકલી છે, જેમાં આ કિટલીવાળાને આઈટી વિભાગે ₹49 કરોડનો ટેક્સ અને પેનલ્ટી ભરવાની નોટિસ આપી છે. સમગ્ર મામલે પાટણ શહેરમાં હડકંપ મચી જવા પામ્યો છે. કિટલી ચલાવી પેટનો રોટલો રળતા ઈસમે પોલીસ સ્ટેશનમાં 2 શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. એના પછીના અગત્યના સમાચારમાં મથુરા કાશીમાં મંદિર બનાવવાનો અમારો કોઈ વિચાર નથી. આના પર વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નિવેદન આપી સૌને ચોંકાવ્યા છે. તેમણે પક્ષના મોટા નેતાઓથી અલગ નિવેદન જ આપ્યું છે. તેઓએ કહ્યું કે ભાજપના એજન્ડામાં મથુરા અને કાશીમાં વિવાદિત જમીનો પર મંદિર બનાવવાનો કોઈ વિચાર નથી. અમુક નેતાઓ ભાવુક અથવા ઉત્સાહિત થઈને મંદિર નિર્માણનું નિવેદન આપે છે. રામ મંદિરનો મુદ્દો અમારા એજન્ડામાં હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે દર્શક મિત્રો, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એના પછીના મહત્વના સમાચારમાં ભારતનું રિઝર્વ સોનું ક્યાં રાખ્યું છે. આના પર વિગતથી વાત કરીએ તો ભારત પાસે 822 ટનથી વધુ સોનાનો ભંડાર છે. ભારતમાં ગોલ્ડ રિઝર્વ આરબીઆઈ દ્વારા નિયંત્રિત છે, પરંતુ ભારતનું ગોલ્ડ રિઝર્વ ભારતમાં નથી. ભારતનું ગોલ્ડ રિઝર્વ ઇંગ્લેન્ડમાં આવેલું છે, જે લંડનની બેંક ઓફ ઇંગ્લેન્ડમાં રાખવામાં આવે છે. આ સિવાય ભારતનું સોનું બીજા ઘણા દેશોમાં રાખવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર વિશ્વના ઘણા દેશો તેમના સોનાનો અન્ય દેશોમાં સંગ્રહ કરે છે. એના પછીના મહત્વના સમાચારમાં એફપીઆઈએ મે મહિનામાં ₹28,200 કરોડ ઉપાડ્યા. આના પર વિગતથી વાત કરીએ તો વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યા છે. આના કારણે બજાર ડૂબકી મારી રહ્યું છે. મે મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે એફપીઆઈએ શેર બજારમાંથી ₹28,200 કરોડ પાછા ખેંચી લીધા છે. સામાન્ય ચૂંટણીના પરિણામોને લઈને અનિશ્ચિતતાના કારણે રોકાણકારોમાં ગભરાટ છે. અગાઉ એપ્રિલ મહિનામાં એફપીઆઈએ ₹8,700 કરોડ ઉપાડ્યા હતા, જ્યારે માર્ચ મહિનામાં રકમ ₹35,098 કરોડ નોંધાઈ હતી.